ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. કેમ છો બધા? મજામાં? જો હવે અમારે સવારે કેટલા 4:15 થઈ ગયા છે. અમારું મહાદેવ કોફી ચાલુ કરી દીધી પીવાની. કોફી ચાલુ, કામ બધું કમ્પ્લીટ. બિલેશ્વર મહાદેવની સાફ સફાઈ આટલું બધું કમ્પ્લીટ. પીટીને બિસ્કિટ ખવડાવી કોફી પીને આપણે જાશું બાળકોને બિસ્કિટ કલવી બેન બિસ્કિટ ખાય. જો ખાઈ લઈને દોડશે ને પપ્પામાં. કેમ ભાઈ ઉઠી ગયા? તમને ઉઠાડ્યા નહીં તો ઉઠી ગયા? હા મા બાબુડીઓ તો જો આ ખોડિયારમાં ને પૂનમ ભરવા જાય ને પપ્પા, મા હાટું ફૂકડી બનાવી. હું કાયમ ફૂકડી ધરાવું દર પૂનમે. જવાની સુખડી. જય બિલેશ્વર મહાદેવ. જો આજ બિલેશ્વર મહાદેવના શણગારના દર્શન. ચાલો કાનાજીના દર્શન કરાવીએ આપણે બે આજ હારે. આજ તો એને પપ્પા તૈયાર થઈ ગયા રેડી. જય ઠાકર, જય મહાદેવ, જય બિલેશ્વર. ઝુમકા થોડો આમાં લડ્ડુ છે, રાધાજી છે. હાલો આજે તો તમને બધાને માટેલમાં પૂનમ છે ને, પૂનમ આવ્યા, પૂનમ ભરવા અમે આવ્યા છે. હું એને રેડી બે એના પપ્પા ગયા ઘરે. તમને દર્શન કરાવું. ચાલો જો આ માનો ધરો છે. આ મગર જય ખોડિયારમાં. જો એને પપ્પા ધરે ગયા છે. અહીંથી લેતા આવો પાણી. પાણી ચડાવી દો. માતર ગામનો એન્ટ્રી ગેટ. બંને બાજુ દુકાન છે. પ્રસાદ છે, માતાજીની ચૂંદડીઓ છે, બધી દુકાનો છે. સ્ટોર માતાજીના હાર ને બધું બહુ સરસ છે. અહીંયા બધી જો બંગડી અને એવું બધું મળે. જય માતાજી ભાઈ. જય માતાજી. આ બધો માલ તમે ક્યાંથી લાવો? આ બગસરાનો માલ છે. બગસરામાં કાળું ના પડે ને? ના, કાળું ન પડે. માતાજી ઉપર એકદમ ગેરંટી આવશે. માતાજીને ચડાવવા લો ને તો 100% સારો માલ આવશે માતાજી માટે. દુકાનનું નામ પૂછી લો. અને તમારા સ્ટોરનું નામ શું? જલારામ આયુર્વેદિક. જલારામ. હા, જલારામ. પણ અહીં આવો એટલે ચોક્કસ વિઝિટ કરજો તમે. અને બહુ સરસ વસ્તુ હોય છે. ચા બે બાજુ આવી દુકાન છે. ચા બાજુ બે બાજુ દુકાન. આ ટોયની છે, આ પ્રસાદીની છે. અહીંયા
ચા મેન ગેટ માનો જો આ સાથે બેન જે ગમે છે તમારે કામ હોય તો અહીંયા મળવું. જો પહોંચી ગયા છીએ માના દર્શન કરવા. હવે ચા માની ઝાડ છે, ઝાડ નીચે માં ખોડિયાર બેઠા છે. છે માં ખોડિયાર. દર્શન કરાવું છે માં ખોડિયાર. દર્શન કરી લ્યો બધાય. કમેન્ટમાં જય ખોડિયારમાં લખજો. જો માને સુખડીની પ્રસાદી ધરાવે છે. જો આ રીતનું છે મંદિર આખું માનું. આ રીતે બેઠા હોય પ્રસાદ માતાજી દર્શન કરવા માટે. ચલો માતાજીને દર્શન તો તમને કરાવી દીધા. હવે અહીંયા ચેન પપ્પા કે ધૂપ કરો. અહીંયા ધૂપ કરતા હો. હા ધૂપ કરતા હો. જો એના પપ્પા ગયા ધૂપ કરવા. બસ હવે બીજા દર્શન તમને કરાવી. હા બેગીને પપ્પાને ચાલવી પડી કેમ કે શૂટ હું કરું છું તો પછી બેગીને પપ્પાને તો કરવી પડી. ચાલે એવું ભાઈ. આ લ્યો તમે લ્યો હું તમે. જો માને સુખડી ધરાવી દીધી છે. જય ખોડિયારમાં. માતાજીના દર્શન એકલાસ થઈ ગયા અને માતાજીના પ્રસાદે. હા સુખડી અમે છે ને દર પૂનમે આવીને માટે એટલે પૂનમ ભરવા એને પપ્પા આવે જ છે. એને કેટલા 17 વર્ષથી પૂનમ ભરવા આવે છે. અને આ અમે હું કેટલો ટાઈમ થયો ને 12 મહિના 2 વર્ષ જેવું થઈ ગયું ને સુખડીને. હા 2 વર્ષ સુખડીને હું 2 વર્ષ તો થઈ ગયા. 2 વર્ષથી સુખડી ધરાવું માને દર પૂનમ. આપણે પૂનમ ભરી અને 17 વર્ષ પૂનમ ભરીને તો 17 વર્ષ થઈ ગયા. હમણાં તમે મોટી દે અને 17 વર્ષ થઈ ગયા. અને આ વખતે તો મેં કીધું હાલો હું આવું તો તમને બધાને દર્શન થાય. તો માતાજીની ઈચ્છા છે ને માતાજી બોલાવે ને આપણે આવી. અને આજ પૂનમના દર્શન કરીને કમેન્ટમાં જય ખોડિયારમાં લખજો પ્લીઝ. મેરડીમાંની સ્થાપના છે. ખોડિયારમાંના શ્રી ખોડિયાર મેરડી ચાલુ છે. જો માટેરથી અમે હે ને પપ્પા કાયમ અહીંયા જ એમનો સ્ટોપ હોય. બાઇક અહીંયા જ રાખે. હા અને જો આ પાનનો ગોલો છે બહુચરાજી પાન. જો માટેરથી તો દર્શન કરી લીધા. અને માટેરથી હે ને વચમાં આવે વિસામો ખોડિયારમાંનો. ચાલો તમને અહીંયા દર્શન કરાવું. જોઈને પપ્પા તો બેસી ગયા. હે માં જો આની મગર ના નકડી ઓડી સરસ. આ માટેરથી દર્શન કરીને આવ્યા ને પછી આ વર્તા વિસામો હે માનો ત્યાં દર્શન કરાવ્યા. હવે એમનું મહત્વ શું છે ને આ એ તમને પૂજારી કહેશે. આનું મહત્વ એવું ગળધરેથી જ્યારે માતાજી આવ્યા એટલે માતાજી વિસામો ખાતો. આ પૂરી જંગલ એરિયો હતો. એ કોઈને ખબર નથી કે આ માતાજી વિસામો એવું. માતાજી માટર પકડ છે એટલે તે કોઈ વાહનને સગવડતા નથી. બધા પગપાળા જાતની કોઈ જાતા. આ એરિયામાં ભૂલા બહુ પડતા હતા માણસો. એટલે અહીંયા કારણે મોરબીના કરશન બાપા કરી નતા એમને પાણીનું પરબ કરી બધાને પાણી પાતા હતા. અને આજે માતાનો રસ્તો જાવ એટલે માતા આવી જાય. એટલે માતાજી 3 મહિનાના ટેમમાં 12.5નો ટેમ થયો.
એટલે બાપાને નિંદર ચડી ગઈ અને 25 માણસો હાલીને આવ્યા. હા એટલે આ પાણીના મટકા હતા એ બધા ખાલી થઈ ગયા. માતાજીને કઈ લીલા કરી માઈ હા એટલે બાપા બધા આવ્યા અહીંયા કરે પાણી પીવા માટે. તો પાણીના મટકા ખાલી તો બધા બેકારો કરતા હતા. મારે આટલા એકદમ પાણી છે ને હવે પાણી વગર અમારે માટે જવું કઈ રીતે. હા તેથી માતાજી ડોશીમાનું રૂપ લઈને આવ્યા માં ડોસીમાં રૂપ લઈને આવ્યા. અને પાણીને મટકી લઈને અને બધાને પાણી પાયું અને બધાને કીધું કે દેખાડો છે ને કરો તો મારી આટલા એરિયામાં તે પાણી છે ને આ હા. મટકા છે એ ખાલી પડ્યા. બાપા સુઈ ગયા હા એ જાગતા નથી. હા માતાજી કીધું કે મારી પાસે પાણીની મટકી છે બધા પાણી પીવો અને આ રસ્તા જાવ તો માટલ આવી જશે. હા હા મારે માટલ આવવું પણ મારે થોડીક વાર છે હા એમ કરીને બધાને માટલ હાલતા કર્યા અને માતાજી બાપાને જગાડ્યા. હા તું હાલજો દેખાડો થાય તું પૂતો. હું તો હું બાપા એવું કીધું મારે તમે જે કંઈ વાત કરી મેં બધી સાંભળી પણ મારે આંખો નથી ખુલતી. આંખો નથી ખુલતી. મારે થોડું થોડું કારણ હા થોડી આ મારો વિયામો આ 10 ફૂટનો ખાડો કરી આ વાવ હા હા વાવમાં મીઠું પાણી હા એટલે બાપા એ રીતે મળી નીકળ નથી છે. બાપાએ આ વાવનું બાંધકામ કરાવી આ માણસોને હુવા કરવા માટેનું બનાવી. હા આ મારો ઇતિહાસ. જય માતાજી. જય માતા. જો આ ઈ વાવ જે આપણને પૂજારીએ મહત્વ કીધું ને કે ઈ વાવમાં બાપા હતા અને એમને પાણી ઓલે વાવ ગાયરી માં ખોડિયારમાં એક સાક્ષાત ડોસી સ્વરૂપે દર્શન દીધા એમને. આ ઈ વાવ છે. આમાં વાવમાં પાણી મીઠું હતું અને અત્યારે સારું જ પાણી છે, પીવાલાયક જ છે માના વિસાવાની. જય આપણે પૂજારી જોડે વાત કરીને આ એમનું ઘર છે, રસોઈ બનાવે જો. જય માતાજી. આપણે બીજું ચોખા સેવ હમ આ ઘી ગોળ હમ અને માખણ અને છાશ લેવાનું બાકી. આપણે જો કિસોડાનું શાક ભાખરી અને મારા હાટુ રોટલો જો સોચા ભાખરી મારો રોટલો. એ તો બાજરાના રોટલાવાળા છે. ચાલો ચટણી હમ ચટણી ચટણી શેની છે આ આ ટોપરાની છે ભાઈ ભાઈ અને આ મને લસણ વાળી બબે તો ચટણી ભાઈ ટોપરાની હમ ને છાશ. બેનની વેટ છે એમને. હાય ઠાકોરજી. જો આ થોડું કોરું કરો તો બોલો જો લડ્ડુની આંખ બ્લુ હમ રાધાની આંખ બ્લુ હમ અને જો મારી આંખ બ્લુ હા એલા તને મેચિંગ ગઈ. છાસ લઈ આવ ઠાકોરજી હતું. સૌથી પેલા મૂકી દો ને હા એ હતું પાંદડું તુલસી પત્ર તો છાસ લઈ આવ પેલા. છાસ વગર નહીં મજા આવે. આ લડ્ડુની છાશ છાશ છાછ છાછ લડ્ડુને જમાડીને હમ પડદો આડો કરવો પડે એમ કે શરમ આવે એમને. એમ હા. બરાબર છે. આપણે ખાતા હોય ત્યારે આપણને કોઈ ડિસ્ટર્બ કરે તો આપણને કેવું લાગે ખાટ ચડે ને હા એટલે એના બિચારાને ફેસિલિટી જે હોય ને. હેલો ગાઈસ, તમને આ વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ